અરે જય શ્રી કૃષ્ણ દાદી. અરે ભૂખતા તું આજે સૂરજ ક્યાં ઉઈ ગયો? પશ્ચિમે ઉઈ ગયો લાગે છે. ક્યાં તું મારે આંગણે આવ્યો? હવે આંગણે આવવું જ પડે ને, તમને મળવા તો હું આવું જ છું ને. પણ આજ આવવાનું એક કારણ હતું. મારી માએ કીધું છે કે આ રતનની જે ઓલી સણિયા સોળી હિવ આપી હતી ને એ આવી ગઈ છે. હજી કે તું દી આવ, રતન પહેરશે ને તો રૂપાળી લાગશે, એટલે હું દેવા આવ્યો છું. દાદી, રતન કેમ ક્યાંય દેખાતી નથી? એ અંદર જ છે. રતન, એ રતન, જો બેટા ભૂપત આવ્યો છે, પાણી લાવજે તો. અરે ભૂપતભાઈ, તમે અહીંયા કેમ છો? પણ રતન, તું મને ભાઈ શું કામ કહેશો? હું તારો ભાઈ થોડી થાવ છું. અરે કેવી વાત કરો છો તમે ભૂપતભાઈ? હવે તમે તો મારા ભાઈ સમાન જ છો ને. અરે ભૂપત, કેમ આવું બોલે છે? તું એના ભાઈ સમાન છે તો તને ભાઈ જ કહી ને, તો કેમ આવું બોલે છે તું? દાદી, ભૂલી ગયા તમે? આ રતનના બાપા અને મારા બાપા બે મિત્ર હતા કે નહીં? અને અમે નાના હતા ત્યારે હકપણની વાત કરી હતી ને અમારા બેયની, તો પછી રતન મને ભાઈ શા માટે કહે છે? હા, ઈ વાત તારી સાચી છે કે એના બાપા અને તારા બાપાએ એવું નક્કી કર્યું હતું કે તમારા બેવનું સગપણ કરશે, પણ સગપણ ન થયું તો પછી હવે તમે ભાઈ બેન જ થયા કે નહીં? બરાબર તો છે. દાદી, મને તો એવું લાગે છે કે તમે મારું અપમાન કરો છો. લ્યો, એમાં અપમાન ક્યાંથી આવ્યું? હા, ઈ વાત સાચી કે તમારા બંનેના સગપણની વાત નક્કી થઈ હતી, પણ સગપણ તો ન થયું ને. અને જો તને એવું લાગતું હોય ને તો તું તારી માને પૂછી જોજે, જો ઈ તને હંધુય સાચું કહેશે. બાકી એક વાત યાદ રાખજે, મારી રતનને જ્યાં ગમશે ને ત્યાં જ હું એનું હકપણ કરીશ. દાદી, તમે મારી યારે બહુ ખોટું કરો છો. જુઓ ભૂપતભાઈ, આ તમે જે કંઈ પણ વિચારો છો ને, આવા વિચાર મેં કોઈ દિવસ નથી કર્યા. અને વાત રહી આપણા સંબંધની, તો જો નાનપણમાં આપણું સગપણ થયું હોત ને તો પણ હું તમારી સાથે લગ્ન ના કરત. એટલે આવા બધા વિચાર નહીં કરો. ભૂપત, તો આ બધી માથાજીક ન કરો મારી રતન હારે. અને જા, તું તારા ઘરે જા, હું તારી માં હારે હંધી વાત કરી લઈશ અને પછી હું તને સમજાવીશ કે સાચું શું છે. જા તું. જો વાલી દાદી, તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું, તમારે મારી ઘરે આવવું હોય ને તો આવજો. મારી માં હારે જે વાત કરવી હોય ને એ કરજો. પણ જો હું લગ્ન કરીશ ને તો ફક્ત આ રતન હારે, અને રતન સિવાય બીજી કોઈ સ્ત્રી હારે હું લગ્ન નથી કરવાનો. જુઓ ભૂપતભાઈ, આ તમે અત્યારે આ બધી માથાકૂટ મૂકો અને અત્યારે તમે ઘરે જાઓ. અમારા દાદીમાં તમારા ઘરે આવશે ને પછી બધી ચોખવટ થઈ જશે. હવે આ દી આથમમાં આવ્યો ને રામલાના હજી કઈ ઠેકાણા નથી. આ ટાણા હમો ઘરે આવે ને તો મારે એને વાત કરવી છે કે એની માટે એક મસ્ત ઠેકાણું આવ્યું છે. અરે આ છોકરાને ઘરે બારી કરી દઉં, એના હાથ પીળા કરી દઉં ને તો એક જવાબદારી મારા માથા ઉપરથી જાય. અરે પપ્પા, આ હજી ઘરે છો તમે? સવારે તો તમે કહેતા હતા ને કે તમારે અમદાવાદ જવાનું છે, તો પછી શું થયું? કેમ પાછી ઘરે છો તમે? હા હા બેટા, મારે જવાનું જ હતું, પણ હવે બન્યું એવું કે આ બાજુની સોસાયટીમાં મારા ભાઈબંધ છે ને કરશનભાઈ, એ મને તારા વિશે વાત કરતા હતા. અરે એના ધ્યાનમાં એક તારા માટે ઠેકાણું છે. એ વાત કરતા હતા કે ઠેકાણું બહુ સારું છે. તો મારી એવી ગણતરી છે કે પહેલાં આપણે એ ઠેકાણું જોઈ લઈ. જો તને ગમી જાય ને તો તારું સટપણિયા મારે નક્કી કરી નાખવું છે, પછી હું અમદાવાદ જઈશ. પપ્પા, મારે તમને ઘણા સમયથી એક વાત કહેવી હતી. હા, તમે મારા સટપણની વાત ઉછેરીને તો મને થયું કે હવે મારે તમને આ વાત કરી દેવી જોઈએ. જો પપ્પા, ખોટું ના લગાડતા, પણ વાત જાણે એવી છે કે તમારે છે ને મારી માટે કોઈ છોકરી શોધવાની જરૂર જ નથી. કારણ કે હું છે ને એક છોકરીને પસંદ કરું છું. હા, આપણી સોસાયટીમાં પેલા વાલી દાદી નથી, એમની દીકરી રતન. હા હા, બસ હા, રતન છે ને મને બહુ પસંદ છે, અને રતન પણ મને પ્રેમ કરે છે, એ વાત પણ પાકી. હવે માત્ર તમે વાલી દાદી સાથે વાત કરો, જો એ રાજી થઈ જાય ને તો અમારે બંનેને લગ્ન કરવા છે. હે બટા, તે તો ઉપાધિ ઊભી કરી. હવે તને ખબર ન હોય ને તો તને કહી દઉં દીકરા કે આપણે તારા ફઈ છે ને, એટલે તારા ફવાની તો હવે ગેરહાજરી થઈ ગઈ છે. હા, પણ જ્યારે તારા ફુવા જીવતા હતા ને ત્યારે આ રતનના બાપુજી ને તારા ફુવા આ બે પાકા ભાઈબંધ હતા.
અને આ જ્યારે આ રતન અને આ ભૂપત બે નાના હતા ને ત્યારે જે બે ભાઈબંધે આ ભૂપતની અને રતનની સગપણની વાતચીત કરી હતી, બધું નક્કી જેવું જ હતું. અરે પણ પપ્પા, નક્કી જેવું હતું નક્કી તો નતું થઈ ગયું ને. અને જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી રતન મને પ્રેમ કરે છે, ભૂપતભાઈને પ્રેમ નથી કરતી. અને આમ પણ ભૂપતભાઈ તો હંમેશા રતનને હેરાન જ કરતા હોય છે. એટલા માટે હું તમને કહું છું કે જો છોકરો છોકરી એકબીજાને પ્રેમ કરતા હોય અને છોકરી સંસ્કારી પણ હોય તો આપણે એના બાને વાત કરવામાં વાંધો શું છે? અરે બેટા, તારે કાંઈક સમજવા ફરક થાય છે, તને પૂરી માહિતી નથી. અરે હકપણની વાત નક્કી જેવી જ હતી નહીં, નક્કી જેવું જ હતું, બધું ફાઇનલ જ હતું. તને કાંઈક સમજવા ફરક થયો છે. જો પપ્પા, એવું નથી. જ્યાં સુધી મને કોઈ વાતની ખબર ના હોય ને ત્યાં સુધી હું કોઈ દિવસ બોલું જ નહીં. જો આ મારા ફુવા અને રતનના પપ્પા એ બંને મિત્રો હતા એ વાત પાકી છે, પણ હજી સગપણની આ જે વાત છે ને પૂરેપૂરી નક્કી નથી થઈ, સગપણ નતું થયું. આ વાતની જાણ મને છે ને રતનના દાદીએ એટલે કે વાલી દાદીએ જ એના મોઢેથી કરી કે બેટા હજી સગપણ નક્કી નતું થયું, ખાલી વાતું કરતા હતા કે આપણે બે ભાઈબંધ છે ને તો ભવિષ્યમાં તારી છોકરી અને મારો છોકરો બે આપણે પરણાવશું એમ. એટલે પપ્પા પ્લીઝ મારી વાત માનો. આ રતનને કીધું એમ કે રતન મને પ્રેમ કરે છે ને હું રતનને પ્રેમ કરું છું અને અમારા બંનેની એવી ઈચ્છા છે કે અમે લગ્ન કરી લઈએ. હા હા બેટા, તું ટાઢો પડ, શાંતિ રાખ. અને આ છે ને પ્રેમના પ્રવાહમાં આવીને તું કોઈ ઉતાવળું પગલું નહીં ભરતો, નકરા અંદરો અંદરના સંબંધમાં એકાબીજાને દુઃખ ઊભું થાય, તારી ફઈને ખોટું લાગી જાય. પહેલા છે ને હું મારી રીતે બધું શાંતિથી જોઈ લઉં, જાણી લઉં, એકાબીજાના મન પારખી લઉં, હું છે હું નહીં, કે તું જે કહેશો એ વાત સાચી છે કે ખોટી છે. આમાં છે ને આ વ્યવહારનું કામ કહેવાય, બહુ ફૂકીને પગલાં મૂકવા પડે. હું મારી રીતે બધું જોઈ લઈશ, શાંતિ રાખતું. જો પપ્પા, તમે છે ને એક કામ કરો, તમે છે ને વાલી દાદીને મળો અને મેં તમને જે વાત કરી ને એ વાત જો સાચી હોય ને તો તમે પ્લીઝ બે હાથ જોડું છું, મારું સગપણ ત્યાં કરાવી દો એટલે અમારા લગ્ન થઈ જાય. સારું સારું, હું જેમ બને એમ જલ્દી વાલી દાદીને મળીશ. અને જે તે કંઈ કીધું ને જો એવું જ હશે ને તો હું વાલી દાદીના કાને તારા હકપણની વાત નાખી દઈ, અને જો બધાની હા થાય ને તો હું સગપણ પાકું કરાવી નાખીશ. બસ હા બસ. અરે રતન, હા સારું થયું તું મને રસ્તામાં મળી ગઈ. આમ પણ મારે તને એકલામાં જ મળવું હતું, મારે કામ હતું તારું. કામ હતું? હા ભૂપતભાઈ બોલો ને, શું કામ હતું? બીજી બધી વાત તો પછી, પણ એક વાત તને કહી દઉં છું ચોખ્ખા શબ્દો. તું મને છે ને ભાઈ કહેવાનું બંધ કરી દે, કારણ કે તારા બાપુજી અને મારા બાપુજી એકબીજાને વચન આપ્યું હતું આપણા બેનના લગ્ન કરવાનું. જુઓ, મારા બાપુજીએ તમારા બાપુજીને કોઈ પણ વચન નહોતું આપ્યું, એટલે તમે હા બધા સપના જોવાનું બંધ કરી દો. એક વાત મારી કાન ખોલીને સાંભળી લેજે રતન, આ ભૂપત જે સપના જોવે છે ને તો એનામાં દમ છે એના સપના પૂરા કરવાનું. તું મારી છો અને મારી જ રહીશ, સમજી ગઈ? અચ્છા એમ વાત છે, તો હવે તમે પણ સાંભળી લો. હું જ્યાં સુધી મર્યાદામાં રહીને તમારી ઇજ્જત કરું છું ને ત્યાં સુધી સારું છે. એકવાર હું ઇજ્જત કરવાનું મૂકી દઈશ ને તો જોઈ લેજો. એટલે તમે આવા બધા વિચાર કરવાનું બંધ કરી દો તો સારું કહેવાય. એ રતન, તો હું પણ જોઉં છું કે તું મને શું કરી લેવાની છે. ઓ ભૂપત, શું કરે છે? તું મને પૂછવા વાળો કોણ છે કે હું રતન સાથે શું કરું છું? આ મારી થનાર ઘરવાળી છે. આ એના બાપુજીએ ને મારા બાપુજીએ એકબીજાને વચન આપ્યું હતું અમારા બંનેના લગ્ન કરવાનું. એક મિનિટ, હા તમે આમના ભાઈ છો ને એટલે હું તમને વધારે કંઈ કહેતી નથી, નહીતર તો તમને સરખી રીતે સમજાવી દે કે મારા બાપુજી અને તમારા બાપુજી ભાઈબંધ હતા, વેવાઈ નહીં. સમજી ગયા? હા ભૂપત, રતનની વાત છે ને એકદમ સાચી છે. તારું કે રતન કોઈ વ્યવહાર નક્કી નતું થયું, એટલા માટે બે હાથ જોડું છું કે આજ પછી છે ને રતનનો માર્ગ રોકવાની જરૂર નથી. આ રતન મારી થનાર ઘરવાળી છે એટલે એનો રસ્તો હું નહીં રોકું તો કોણ તું રોકીશ? જો ભૂપત, એક વાત છે ને કાન ખોલીને સાંભળી લે, રતન તારી નહીં પણ મારી છે. હું રતનને પ્રેમ કરું છું અને રતન મને પ્રેમ કરે છે. અમે બંને છે ને ઘણા સમયથી એકબીજાને પ્રેમ કરીએ છીએ અને લગ્ન પણ કરવાના છીએ. એટલે મહેરબાની કરી અને અમારા રસ્તાનો કાકરો બનવાની કોશિશ નહીં કરતો, કારણ કે જો તે એવું કર્યું ને તો મને ઠેવું મારતા વાર નહીં લાગે. એ રામ, તું મારા મામાનો દીકરો થઈને મારી ઘરવાળીને તારી ઘરવાળી બનાવવાના સપના જો છો?
પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજે, આ તારા સપના આ ભૂપત કોઈ દિવસ પૂરા નહીં થવા દે. ઓ ભૂપત, સમજો, હું જે પણ કઈ બોલું છું ને એ સાચું બોલું છું. સપનાઓની વાત નથી કરતો, હકીકતની વાત કરું છું. અને આ હકીકત થોડાક જ સમયમાં તારી સામે આવી જશે. તારાથી થાય ને એ કરી લેજે. હવે તમે અહીંયાથી જાઓ છો કે મારે પણ કંઈ બોલવું પડશે? જઈશ, પણ એક વાત કહીને કાન ખોલીને સાંભળી લેજે રતન, જો તું મારી નથી થઈ ને તો આ દુનિયામાં હું તને કોઈની થવા પણ નહીં દઉં. આ ભૂપતનું વચન છે. જા ને હવે, જતી હોય તો જા. જઈશ. જય શ્રી કૃષ્ણ બેન. ઓહો ભગવાન, બહુ દાડે ભૂલો પડ્યો બેનના ઘરે. હા, હમણાંનો તો દેખાતો નહોતો. લાગે છે કાંઈ પૈસા પૈસાની જરૂર પડી હશે એટલે બેનના ઘર બાજુ ભૂલો પડી ગયો નહીં? અરે ના ના બેન, મારે કોઈ રૂપિયાની જરૂર નથી પડી, પણ મારે તો એક ખાસ વાત જાણવી હતી ને, એ વાત જાણવા હું તમારી પાસે આવ્યો છું. ઓ, વાત જાણવા? અને એ પણ મારી પાસે? આ વાત છે ને ગળેથી નીચે નથી ઉતરતી. ના ના બેન, એવું નથી. હવે હું તમને કહી જ દઉં તો આ મારા બનેવી મોહનલાલ અને આ વાલી દાદીનો દીકરો હરજીભાઈ, એ બે પાકા ભાઈબંધ હતા. એ તો આખા સમાજને ખબર જ છે. તો મારે ખાલી એ પૂછવું હતું કે જ્યારે એ બે ભાઈબંધ તો હતા અને મારા બનેવી મોહનલાલ હયાત હતા, એ સમયે આ મોહનલાલે આ વાલી દાદીના દીકરા હરજીને બે આ રતનના અને ભૂપતના સગપણની કઈ વાતચીત કરી હતી કે સગપણ પાકું કરી નાખ્યું હતું કે સગપણ થઈ ગયું હતું? જો મામા, આ મારું હક પણ ભલે રતન આરે નો છું હોય હો, પણ આ લગન છે ને મારા રતન આરે જ થાય. આ વાત યાદ રાખજો તમે. હા, રતન અને ભૂપતના વ્યવહાર થયા હોય ન થયા હોય એનાથી તારે શું લેવા દેવા? અને આ વાતમાં તારે માથું મારવાની ક્યાં જરૂર છે? જો બેન, મને છે ને આ સમાજમાંથી સંબંધીમાંથી એવું જાણવા મળ્યું છે ને મને પાકી ખબર છે કે મારા બનેવી મોહનલાલ અને વાલી દાદીનો દીકરો હરજી એ બે સગપણ નક્કી નહોતું કર્યું, ખાલી વાતચીત કરી હતી. અલા ભગવાનિયા, ક્યારનો હું વાતને ગોળ 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 ફેરવે છે? જે હોય એ ચોખ્ખે ચોખ્ખું કહી દે ને. હું પૂછવા આવ્યો છે તું? વાત એમ છે બેન કે મારો દીકરો રામ આ રતનને પસંદ કરે છે અને એવી વાત કરતો હતો કે એમને રતન ગમે છે એટલે એની સાથે સગપણ કરવું છે. એટલે મારી પણ એવી ઈચ્છા છે કે બંને એકબીજાને પસંદ કરે છે તો બેવને સગપણ કરાવી નાખું. મામા, આ શું બોલો છો તમે? આજ ભલે બોલ્યા, બીજી વાર બોલતા નહીં હો. જો રામના લગન રતન આરે થાય ને તો જોયા જેવી થાય. એ વાત યાદ રાખી લેજો. ભૂપત મારું નામ છે અને હું ભૂંડો થાય ને તો મારા જેવો ભૂંડો કોઈ નથી બીજો. આ લગન છે ને મારા થાય રતન આરે, રામના નહીં. ભગવાન, મને છે ને સમજાતું નથી. તું મારો નાનો ભાઈ છે, આ તારો ભાણિયો છે, છતાંય તું આના હારા કામમાં આડા પગ કરે છે. અરે શરમ જેવી કઈ જાત છે કે નહીં તારામાં? એવી વાત નથી બેન, તમે મારી વાતને સમજો. તમે મારી ભાવનાનો ખોટો અર્થ કાઢો છો. જો આ ભૂપત મારો હગો ભાણિયો છે અને રામ મારો દીકરો છે. અરે મારે તો બે આંખ્યું હરખી, પણ તમે સમજો કે રતન છે ને યા ભૂપતને પસંદ નથી કરતી, ઈ મારા દીકરા રામને પસંદ કરે છે. તો પછી રામનું ને રતનનું હક પણ થાય તો એમાં તમારે વાંધો શું છે? તમારે ખુશ થવું જોઈએ. જો ભગવાનિયા, તને ચોખ્ખા શબ્દમાં કહી દો, આ તું જે વિચાર કરી રહ્યો છે ને એ હાવ ખોટો છે. મહેરબાની કરીને તારા મગજમાંથી આ વિચાર કાઢી નાખજે, નહીતર પછી તને જે ઠીક લાગે એ કર. અરે બેન, એવું તો હું તમારી મરજી વિરુદ્ધ થોડું કોઈ કાર્ય કરી શકું એટલે તો હું તમને ઘરે પૂછવા આવ્યો છું. અને છોકરા છોકરી એકબીજાને પસંદ કરે છે તો સગપણ થાય તો વાંધો શું છે? મામા, તમને એકવાર કીધું એમાં સમજ નથી પડતી હે કે સટકી ગયું છે તમારું? એક વાત કાન ખોલીને સાંભળી લ્યો. રતન જો પાણી ભરશે ને તો આ ભૂપતના ઘરનું, બીજા કોઈના ઘરનું નહીં. બરોબર? બસ હવે આ હંધી વાત મૂકો. વાતની એક વાત, હું વાલીબાના ઘરે જઈને વાત કરી આવીશ, બરાબર? પછી છે ને દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. આ ખોટી મગજમારી કરવાનું રહેવા દે, સમજો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
એ રતન, ચા પાણી લાવજે તો મહેમાન આવ્યા છે. શું વાત છે આજે બેઉ ભાઈ બેન અહીંયા ભૂલા પડ્યા ને કઈ હા ભૂલા પડાય ને. કામ હતું? બા કામકાજમાં તો એવું છે ને કે અમુક વાતચીત એવી હોય ને કે સામેવાળી વ્યક્તિને ખુલાસો કરવો પડે, નહીંતર એ વાતચીત અટવાણા કરે. એટલે બસ અમારે એ બાબતે જ આવવાનું થયું છે. અરે પણ કઈ વાત ને કયું કામ ને જરાક ફોડ પાડીને કયો ને તો ખબર પડે ને. હા વાત જાણે એમ છે કે તમે તો જાણો જ છો કે મારા વર અને તમારા દીકરા, હા મરતા પહેલા એ એકબીજાને વચન આપ્યું હતું કે હા તમારી દીકરીના લગ્ન મારા દીકરા સાથે કરશે. એટલે એની ચોખવટ કરવા જ આવ્યા છે કે સગાઈનું નક્કી કરી નાખીએ ને એમ. અરે કેવી વાત કરો છો તમે? એ વખતે ખાલી વાત થઈ હતી, સગપણ નહોતું થયું. જુઓ, એક મિનિટ, આ બંને વડીલો વચ્ચે આ બધી વાત જરૂર થઈ હતી, પણ હા એ ફક્ત સારા ભાઈબંધ હતા. એટલે સગપણની વાત ભલે કરી હોય પણ સગપણ કર્યું નહોતું. એટલે તમે લોકો બી પ્લીઝ આ બધા વિચાર હવે મૂકી દો, કારણ કે હું ભૂપતભાઈ સાથે લગ્ન નથી કરી શકતી. જોયું લાભુ, રતને શું કીધું? રતન અને ભૂપતની સગાઈ થઈ નથી, ખાલી વાત થઈ હતી. અને આમ પણ મારી રતન ભૂપતને પસંદ નથી કરતી. હા જોયું ને બેન, આ રતને હું કીધું. હવે રતનની વાત સાંભળીને તો બધી ચોખવટ થઈ જ ગઈ છે ને. બા, તમારે જે પણ વાત કરવી હોય એ કરો, પણ હા રહી વાત મારા લગ્નની, તો હું લગ્ન ફક્ત ને ફક્ત રામ સાથે કરીશ, બીજા કોઈ સાથે નહીં. જોયું લાભુ, રતને કીધું એને રામ પસંદ છે અને લગ્ન કરશે તો રામ સાથે જ કરશે. એટલે તારા ભૂપતની વાત તો તું ભૂલી જ જજે. જુઓ, રતનની મરજી રામ સાથે લગ્ન કરવાની છે તો મને કોઈ આપત્તિ નથી. આમ પણ રામ મારા ભાઈનો જ દીકરો છે ને, તો જેવી તમારી ઈચ્છા. જોયું ભગવાનભાઈ, હવે તો લાભુબેન પણ રાજી થઈ ગયા છે. તો તમારા દીકરા રામની અને રતનની સગપણની વાત આપણે કરી લઈએ. હા હા તો કેમ નહીં. આ તમે જ્યારે પણ કહો ને ત્યારે આપણે આ સગપણ અને લગ્નની તારીખ બે પાકું કરી લઈએ. એક મિનિટ, આમાં એક વાંધો છે. હા હવે શું વાંધો છે બેન? વાંધો એ છે કે લગ્ન ભલે પાકા કરી દો રામ અને રતનના, પણ લગ્નમાં સૌથી વધારે હું નાચીશ, કારણ કે હું તો વરરાજાની ફઈબા છું. અરે હા 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 કેમ નહીં. આ ભગવાનયો, મારો ભાઈ મારા ઘરની વહુ બનવાની હતી અને એના ઘરની વહુ બનાવી છે. એને મારી હાથે બહુ ખોટું કર્યું છે. બહુ એટલે બહુ જ ખોટું કર્યું છે. એનું પરિણામ તો એને ભોગવવું જ પડશે. ખોટું તો તમે કર્યું છે માં મારી હારે. મેં તમને મારું હક પણ કરવા હાટું ત્યાં મોકલ્યા હતા, અને તમે આ મામાના દીકરાનો હક પણ ઓલી રતન હારે કરીને આવ્યા. તમે મારી માં છો કે દુશ્મન છો મને તો એ ખબર નથી પડતી. અચ્છા, તને હું દુશ્મન લાગુ છું? શાંતિ રાખ, થોડી વાર છે ને શાંતિ રાખીને બેસ, આ હંધુય હારું થશે. હા, મારો ભાઈ ભગવાન્યો એના દીકરા રામનું હક પણ ઓલી રતન હાથે કરીને આવ્યો. જે દીકરી મારા ઘરની વહુ બનવી જોઈએ એને એના ઘરની વહુ બનાવવી છે, પણ હું નહીં છોડું. આના માટે મારે કંઈક તો દાવ પેચ ખેલવા જ પડશે. અત્યારે તો મેં મારા ગુસ્સાને શાંત કરીને મારા કલેજાને છે ને ઠંડુ કરી દીધું છે, પણ શાંતિ રાખ, સમય આવે ને આ બધી જ વાતનો હું જવાબ આપીશ. હા, આ ખોટા ધમ પછાડા નહીં કર. શું કરું બોલો, તમે જ કહો શું કરું? ધમપછાડા ન કરું તો આ જ્યારથી રામની ને રતનની સગપણની વાત સાંભળી છે ને મારું મગજ ઠેકાણે નથી, છટકી ગયું છે હાવ મારું. આ ગુસ્સો જ આવે છે. આ તમારા સામે પણ બોલાઈ જાય છે, જોવો તો ખરા. સગપણ ને, હા સગપણ વે વિશાળ એ તો થતા રહ્યા, થાય, એની બહુ ઉપાધિ નહીં કરવાની, સમજો. એ તો થાય કે ન થાય કાંઈ ફરક ન પડે, પણ લગ્ન ન થાય ને એનું ખાસ ધ્યાન રાખવાનું આપણે. કારણ કે આ રતન જો કોઈના ઘરનું પાણી ભરશે ને તો એ આપણા ઘરનું જ ભરશે. મારા ઘરની જે વહુ બનશે
પણ મારી માં તમે કરવાના છો હું ઈ તો કયો, કઈક કયો ને તો મને ખબર પડે. અમારા કાળજે ટાઢક પડે ને, આ મારું માથું છે ને કઈક ટાઢું પડે. બોલો મોઢામાંથી. તારે ટાઢક વાળવી છે? અરે અત્યારે મારા મગજને શાંત કરવા દે, શાંતિથી કંઈક વિચારવા દે. આનો રસ્તો કાઢવો પડશે કે સમય આવે આપણે શું કરવાનું છે. હ એટલે શાંતિ રાખ અને જા અહીંયાથી. માથે બેઠો બેઠો તાંડવ કરે છે. રતન સાથે લગ્ન કરવા છે અને વિચાર તો પોતાના મગજમાં એક પણ નથી આવતા. માં ઉપર ટણી કરે છે. સાચું કહું ને, આજે હું એટલી બધી ખુશ છું ને કે ના પૂછો વાત. ભલે મારો દીકરો હરજી હયાત નથી, પણ એની દીકરી રતન અને આ તમારો રામ, એ બંનેનો સગપણ થવા જઈ રહ્યું છે. એટલે હું એટલી રાજી છું ને. અને હવે જલ્દીથી આપણે મુહૂર્ત જોઈને ગોળધાણા ખાઈ લઈએ. હા હા બા, કેમ નહીં. હવે જેમ બને ને એમ આપણે જલ્દી આ બંનેનું વેવિશાળ કરી નાખીએ. અને આ વેવિશાળ બધું કામકાજ થઈ જાય ને એટલે જેમ બને એમ જલ્દી આપણે લગ્નની તારીખ પાકી કરી લઈએ, એટલે બધું કામકાજ પરિપૂર્ણ થઈ જાય. ભગવાનભાઈ, તો પછી આપણે કોની રાહ જોઈએ છીએ? ચાલો ગોળધાણા ખાઈ લઈએ અને પછી આ લોકોના લગ્નની તારીખ લઈ લઈએ. હા બેટા રતન, રતન ગોળધાણા લાવજે તો. આ કામ તમે બહુ સારું કર્યું લ્યો, મને બહુ ગમ્યું. બા, એક મિનિટ. આ વિધિ પૂરી કરીએ ને એ પહેલા મારે તમને લોકોને એક વાત જણાવી છે. અરે તો બોલો ને, શું વાત છે? હા, તારા મનમાં જે કાંઈ પણ વાત હોય ને બેટા, તું તરત બોલી દે, શરમાઈશ નહીં. જો પપ્પા, હું છે ને કોઈથી શરમાતો નથી. જે પણ મારે કઈ કેવું હશે ને હું ચોખ્ખે ચોખ્ખું કહી દઈશ. આ વાત મારે તમને ઘરે જ કરવી હતી, પણ પછી થયું કે નહીં, ઘરે નહીં પણ બધાની સામે જ કહી દઈશ. અરે પણ રામ, તમારે શું કેવું છે? જે કેવું છે એ કહી દો, આમ મૂંઝવણ નહીં રાખો. અરે હા બેટા, તમારે જે કેવું એ કહી દો ને, એમાં ગભરાવાનું શું હોય? જો બા, હું કઈ ગભરાતો નથી અને ગભરાવ ને એમાંનો હું છું પણ નહીં. ચોખ્ખું કહેવા માંગુ છું તમને લોકો કે મારે છે ને રતન સાથે લગ્ન નથી કરવા, આ વ્યવહાર પણ નથી કરવું અને મને છે ને આ રતન પસંદ પણ નથી. અરે બેટા, તું આ અત્યારે ગોળધાણા ખાવાના છે તારા વેવિશાળના, અને અત્યારે તું એમ કહે છે કે મારે આ સગપણ નથી કરવું. અરે મારી આબરૂનો તો વિચાર કર. અરે તું ભાનમાં તો છો ને કે તું શું બોલે છે? જો પપ્પા, હું જે પણ કઈ બોલું છું ને ભાનમાં જ બોલું છું, સમજી વિચારીને જ બોલું છું. મારે છે ને આ સગપણ નથી કરવું એટલે નથી કરવું, કારણ કે મને છે ને આ રતન જરાય પસંદ નથી. રામ, આ તમે શું બોલો છો? અરે આજ સુધી તો બધું સારું હતું. તમે મારી સાથે લગ્ન કરવા માંગતા હતા, તો અચાનક શું થઈ ગયું? રામ પ્લીઝ, જે હોય તે મને કહો. અચાનક આવું બધું તમે કેમ બોલો છો? પણ બેટા, તમે કેમ આવું બોલો છો? અચાનક શું થયું તમને અને શું વાંધો છે તમને? કયો ને. કીધું ને બા મેં કે મને છે ને રતન પસંદ નથી એટલે નથી. શું કામ એકની એક વાત 100 વાર કરો છો? ચોખ્ખું કહી દીધું. હવે છે ને મારે રતન સાથે સગપણ પણ નથી કરવું અને લગ્ન પણ નથી કરવા. શું કીધું તે? તારે લગ્ન નથી કરવા, રતન નથી ગમતી? અરે નાલાયક! અને શું લાગે છે કે અમે શું અહીંયા અમસ્તા ભેગા થયા છીએ અને આ ગોળધાણા અને આ બધો પ્રસંગ અમે હું અહીંયા ટાઈમ પાસ કરીએ છીએ? અને અત્યારે તું અહીંયા આવીને કહે છે મારે સગપણ નથી કરવું, લગ્ન નથી કરવા? મારી આબરૂનો ફજે તો કાઢે છે તું. એક વાત કાન ખોલીને સાંભળી લે, તારું સગપણ થશે તો રતન જોડે અને લગ્ન થશે તો રતન જોડે જ થશે. તો પપ્પા, તમે પણ એક વાત ધ્યાનથી સાંભળી લો કે આ રતન સાથે લગ્ન આજ પણ નહીં અને કાલ પણ નહીં. કદાચ સૂરજ પૂર્વની જગ્યાએ પશ્ચિમમાંથી ઉગી જાય ને તો પણ આ વસ્તુ શક્ય નથી એટલે નથી. અને બીજી વાત, અત્યારે જ જાઉં છું અહીંયાથી અને આ શહેર છોડીને પણ જતો રહેવાનો છું. મહેરબાની કરીને છે ને મારો પીછો નહીં કરતા અને ક્યાં જવું ને એ પણ કોઈને કહીને નહીં જાઉં. રામ! ભગવાનભાઈ, આ રામને શું થઈ ગયું છે? ના એકાએક આવું કેમ બોલવા માંડ્યો? વેવિશાળ નહીં કરું, લગ્ન નહીં કરું, આજે નહીં કરું, કાલે નહીં કરું. જો વાલીબા, હું 2 હાથ જોડીને તમારી માફી માંગુ છું. જે કાંઈ પણ થયું એ, અને તમે મારો વિશ્વાસ કરો, આ જે કાંઈ પણ થયું ને
અને મને ખબર જ નહોતી કે મારા દીકરાના મનમાં આવું ચાલે છે. નહીતર હું કાંઈ મારા દીકરાને લઈને અહીંયા થોડો આવું પહેલા તમને જણાવું તો ખરા ને. હું માફી માંગુ છું તમારી. અરે લાભુબેન, બેસ બેસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસ. કેમ છે રતન? સારું છે. તમે કેમ છો? સારું છે, પણ તમે દાદી અને દીકરી બંને આમ નિમાણા થઈને કેમ બેઠા છો? લાભુ, એમાં વાત એવી છે કે આ તારા ભાઈ ભગવાનના દીકરા સાથે આનું સગપણ નક્કી કરેલું ને, લગ્ન પણ નક્કી કરેલા ને. અને જોને લાભુ, આ લગ્નના દિવસો નજીક આવી ગયા અને રામ રતનને છોડીને ક્યાંક ભાગી ગયો છે. હવે તું જ કે અમારે શું કરવું? ખબર જ હતી મને કે રામ છે ને રતન સાથે રમત રમી રહ્યો છે, પણ આ તમારી દીકરી રતનને રામ સિવાય બીજું કાંઈ દેખાતું નહોતું. આંધળી થઈ ગઈ હતી રામના પ્રેમમાં. હવે મૂકીને જતો રહ્યો તો અમે શું કરીએ એમાં? હા દીકરા, તારી વાત સાવ સાચી છે. આ જો ને, મારી ભોળી પારેવડા જેવી દીકરી સાથે એને વિશ્વાસઘાત કર્યો અને એ જતો રહ્યો. શું થશે મારી દીકરીનું? વાલીબા, જો તમે આમ આશા મૂકી ન દો. અને સાચું કહું તો મારી વાતનું ખોટું ન લાગે તો એક વાત કહું. એ કે ને, શું વાત છે? જુઓ, રામ ક્યાં ગયો છે? કોઈને કહીને નથી ગયો. અને મારો ભૂપત તો તૈયાર જ છે રતન સાથે લગ્ન કરવા. અને રામ પાછો કઈ નથી ગયો ને, પાછો આવશે કે નહીં આવે? હા, તો તમે કહો તો ભૂપત અને રતનનું સગપણ કરી નાખીએ. અરે લાભુ, જો આ જ વાત હોય તો તમારા જેવો ભગવાન પણ નહીં. સાચું કહું ને, તે તો મારી આબરૂ સાચવી લીધી. જો મારી રતન અત્યારે પણ હા પાડે ને, તો રતનનું અને ભૂપતનું સગપણ આજે જ નક્કી કરી લઈએ અને જલ્દીથી લગ્ન પણ લઈ લઈએ. રતન, તારો શું વિચાર છે બેટા? હવે તો દાદી હું કઈ બોલી શકું એમ જ નથી. એટલે તમને જે યોગ્ય લાગે મારા માટે એ તમે કરી શકો છો. રતન, તું અહીંયા શું કરે છે? ક્યારનો તને ગોતું છું. આ તારી કેટલી બેનપણીઓને ફોન કર્યા ને અહીંયા શા માટે ઊભી છે તું? તમને શું કામ છે એ કહો ને. તો તને કાંઈ ખબર નથી હું શા માટે તને ગોતું છું? અરે આપણા સુરતમાં વનિતા વિશ્રામનો મેળો ભરાણો છે. આપણે બંનેને મેળામાં જવાનું છે ફરવા માટે, એટલે તને ગોતું છું. અને તારો મૂડ છે ને એ પણ સારું થઈ જશે. ચાલ મારી સાથે. જો તમારે જ્યાં જવું હોય જાઓ, મારે કઈ નથી જવું. કેમ તારે મેળામાં નથી જવું? શા માટે ના પાડે છે તું મને? હે, હું તારો ઘરવાળો છું હો. તારે મારી સાથે મેળામાં આવવું જ પડશે. ઘરવાળા નથી તમે મારા. અને એટલી વાત યાદ રાખો, આપણા હજી સગપણ ભલે થયા હોય પણ આપણા લગ્ન નથી થયા. એટલે હું શું કામ તમારી વાત માનું? આ ખોટો રૂઆબ મારી સાથે નહીં કરો. આ તું શું બોલે છે? એનું ભાન છે તને? તું તારા થનાર ઘરવાળાનું અપમાન કરે છે. કોણ ઘરવાળો? કેવો ઘરવાળો? હા, મેં એકવાર કહી દીધું ને, મારે તમારી સાથે ક્યાંય નથી જવું એટલે ક્યાંય નથી જવું. તમારે જ્યાં જવું હોય જાઓ. અને રહી વાત ઘરવાળા બનવાની, તો તમે મારા ઘરવાળા નથી. અને મારે તમારી સાથે કોઈ દિવસ લગ્ન પણ નથી કરવા. આપણો જે સગપણ થયો છે ને, એ પણ હું છે ને મારી દાદીમા સાથે વાત કરીને એ પણ હું તોડાવી નાખીશ. તું મારી પણ વાત કાન ખોલીને સાંભળી લે. મારે છે ને કાંઈ જરૂર નથી તારી સાથે લગ્ન કરવાની. પેલો રામ તને આમ રખડતી મૂકીને જતો રહ્યો ને, તો હું પણ તને લટકતી રાખીને જતો રહીશ. રહેજે એકલી, પછી નથી કરવા મારે તારી સાથે પણ લગ્ન. રતન,
શું થયું? કેમ રડે છે? કોઈએ કઈ કીધું તને? દાદી મારે છે ને પેલા ભૂપત સાથે લગ્ન નથી કરવા. સાથે લગ્ન નથી કરવા? પણ કેમ? શું થયું? એને કઈ કીધું તને? તમને શું કહું દાદી, એ માણસ છે ને, એ માણસ સાવ એટલે સાવ ખરાબ માણસ છે. ભૂપત ખરાબ છે? ના ના, તારી કંઈક ભૂલ થાય છે. શું કર્યું એને? દાદી તમને ખબર છે, આજે એણે મારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું છે. અરે મને કહેતો હતો કે ચાલ તારે મારી સાથે મેળામાં જવાનું છે, અને મેં જ્યારે ના પાડી તો રસ્તા વચ્ચે મારા હાથ પકડી લીધા. મારો હાથ પકડીને મારી સાથે બળજબરી કરવા લાગ્યો. એટલે મને એ વ્યક્તિ જરાય નથી ગમતો. અરે એવી વાત છે? તો એમાં આટલી બધી મૂંઝાઈ શું ગઈ? ભૂપત તને નથી ગમતો ને, તારે એની સાથે લગ્ન પણ નથી કરવાને, તો કઈ વાંધો નહીં. આજે જ હું લાભુના ઘરે જઈશ અને ત્યાં ભગવાનભાઈને બોલાવીને તારા લગ્ન ફોક કરાવી દઈશ. હા દાદી, મારે ભલે આખી જિંદગી લગ્ન નહીં બી થાય ને તો પણ મને કોઈ વાંધો નથી. મારે જો આખી જિંદગી ઘરે બેસવું પડે તો પણ મને કોઈ વાંધો નથી. હું આખી જિંદગી ઘરે બેસવા માટે તૈયાર છું, પણ મારે હવે ક્યાંય લગ્ન નથી કરવા. અને આ ભૂપત સાથે છે ને, તમે મારું સગપણ હમણાં ને હમણાં કેન્સલ કરી નાખો. હા, તું જરાય ચિંતા નહીં કર. આજે ને આજે, અરે આજે શું, અત્યારે જ હું ભગવાનના ઘરે જાઉં છું અને ત્યાંથી લાભુના ઘરે જઈને ભૂપતનું ને તારી સગપણ ફોક કરી આવું છું. બસ ખુશ? એ ભૂપત, શું થયું તને? હા, કેમ આમ મોઢું ચડાવીને બેઠો છે? જો બા, હું તમને ચોખ્ખું કહી દઉં છું, મારે છે ને હવે રતન સાથે લગ્ન નથી કરવા. નથી ગમતી એ મને. બોલો, તો હવે તારે શું કરવું છે જણાવીશ? સુરત જવું છે મારે કાકાના ઘરે. હું કાયમ માટે ત્યાં જ રહીશ, અને લગ્ન કરવાની ઈચ્છા થશે ને તો સુરત કરી લઈશ. બાકી રતન સાથે તો લગ્ન નહીં જ કરું. શું થયું? હા, અચાનક શું ખાટું ગંધાઈ ગયું? આમ તો રતનના નામની માળા જપતો તો, આખો દિવસ રતન વગર ખાતો નતો, પીતો નતો, અને અચાનક તારે એની હારે લગ્ન નથી કરવા? થયું છે શું? ક્યાંથી કરે લગ્ન? જ્યારે પણ એને મળવા જાઉં છું ને તો બસ રામના નામની માળા જપ્યા કરે છે. હવે તમે જ કહો, એ મારી ઘરવાળી થાય કે નહીં? તો મારે એને મેળામાં લઈ જવી હતી, વનિતા વિશ્રામ. તો મારી ઘરવાળીને મેળામાં ન લઈ જાવ તો કોને? પારકી છોકરીને લઈ જાવ? તો મારું હળહળતું અપમાન કરી નાખ્યું. એ કે તારી સાથે તો હું ક્યાંય નહીં આવું. તો શું કરવાનું આવી છોકરી સાથે લગ્ન કરીને? હે ડફોડ, આ તારું મગજ કઈ કામ કરે છે? હા, કે વેચી આવ્યો છે ભંગારના ભાવે? અરે અક્કલ વગરના, હજુ છે ને તારી સાથે એનું સગપણની વાત નક્કી થઈ છે, લગ્ન નથી થયા. એટલે છે ને આવો ખોટો દોડડા પણ ન કર, નહીં તો લગ્ન તૂટતા તો વારે નહીં લાગે. લો બોલો, અને આવીને કહી દીધું કે હું તો જાઉં છું સુરત કાકાના ઘરે, મારે રતન સાથે લગ્ન નથી કરવા. આ તો હક પણ થયું હોય ને, એ લોકો ફરવા જાય, કઈ ન જાય એવું ન હોય. અને સાચી વાત કહું ને તો લખણ ખોટા, આ તારા લખણ છે ને એ ઝડકાવાનું બંધ કર. એ તમારે જે કહેવું હોય ને એ કયો, મારવું હોય તો મારી લ્યો. બાકી રતન હારે હવે મારે લગ્ન નથી કરવા. મને સુરત મોકલી દો કાકાના ઘરે. આ છે ને આ તારા સ્વભાવના લીધે જ તારું કશે ઠેકાણું ન પડ્યું, અને જ્યાં પડ્યું તું ને ત્યાં તે મીણમેખ માર્યું. અરે તમે આવો બેસો, તમારા માટે ચા પાણીની વ્યવસ્થા કરું. જય શ્રી કૃષ્ણ. બસ લાભુ, હું અહીંયા તારા ચા પાણી પીવા નથી આવી. હજી તો રતન અને ભૂપતના વેવિશાલને 2 જ દિવસ થયા છે, ત્યાં આ તારો દીકરો મારી દીકરી પર હક જમાવવા માંડ્યો. બેશરમ! અરે તમને કઈક ગેરસમજ થઈ છે, એટલે કે મારા ભૂપતથી કઈ ભૂલ થઈ? અરે ભૂલ? અરે બેન, આ રતનનું ને આ ભૂપતનું સગપણ થયું એના 2 દિવસ થયા. ત્યાં તો આ ભૂપત રતનનું બાવડું પકડીને બળજબરી કરતો હતો. આ ગેરવ્યાજબી કહેવાય, આ કઈ વ્યવહારે થોડું કહેવાય? એ ભગવાન, તું મારો ભાઈ છે ને એટલે હું ચૂપ છું, પણ મારી વાતમાં તારે વચ્ચે ડબકા મેલવાની કોઈ જરૂર નથી. ચૂપ ચાપ બેઠો રહેશે. આ શું કહે છે મારી માં? મામા, રતન હારે છે ને મારો હક પણ થયું છે, અને મારી ઘરવાળી થવાની છે. એટલે મારી ઘરવાળી યારે હું ક્યાં જાઉં એ મને બંધી ખબર જ હોય, બરોબર? એટલે વશમાં બોલવાનું છે ને, રવાજો ડફાક્યા મારવો. બસ ભૂપત્યા, તું તો ચૂપ જ રહેજે.
હજી તો આ કાચું નાતરું કહેવાય, અને કાચું નાતરું હું તોડવા આવી છું. બસ વાલી બા, ક્યારના સાંભળીએ જઈએ છે ને તમે સંભળાવે જાઓ છો. હ અને શું કહ્યું? નાતરું કાચું છે પાકું છે એ મહત્વ નથી રાખતું. મહત્વ એ રાખે છે કે નાતરું થયું છે. સમજી ગયા? અને શું ક્યારના મંડાણા છો? તોડી નાખીશું, તોડી નાખીશું. હા, કઈ ગાજર મૂળા છે કે તોડી નાખીશું? તો લાભુ, તું મને હજી ઓળખતી નથી. હું આ નાતરું તોડીને જ રહીશ. જોઉં છું મને કોણ રોકે છે. બસ હો વાલીબા, ક્યારના સાંભળીએ છીએ એનો મતલબ એમ નથી કે અમે કઈ બોલી નથી શકતા. આ મારી માને છે ને ધમકાવાનું રવા દેજો. અને એક વાત કાન ખોલીને સાંભળી લેજો, મારું નામ ભૂપત છે, ભૂપત. અને આ ભૂપત છે ને જેથી ભૂંડો થાય ને તેથી કોઈનો નહીં રહે. હવે જાવા દે રફુલચાંદ, તારા જેવા તો કંઈક જોયા મેં. વાલીબા, તમે ટાઢા પડો. અને બેન, તમે શાંતિ રાખો. આ મગજમારી કરવાથી કે બાંધવાથી કઈ ફાયદો થવાનો છે? એની કરતા શાંતિથી બેસીને એક ચર્ચા કરી લ્યો નહીં. તું કોને સમજાવે છે? ભગવાન, હું જાઉં છું ઘરે. તારે આવવું હોય તો આવ, નહીં તો કાંઈ નહીં. અરે પણ વાલીબા, રતન, શું થયું બેટા? કેમ રડે છે? તમને તો બધી ખબર જ છે ને બા. બા બા મારે નથી જીવવું, મારે મરી જવું છે. હું ક્યાં સુધી આમ રાહ જોયા કરી. હવે મારાથી નથી શ્વાસ પણ લેવાતી. હું શું કરું? રતન, જો કોણ આવ્યું. રામ, 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 તમે આવી ગયા. બેટા રામ, 4-5 મહિના થઈ ગયા. ક્યાં જતો રહ્યો તો? અને તે પાછો અમારી સાથે ઝઘડો કરીને વયો ગયો તો. શા માટે? ને ક્યાં ગયો તો તું? હા રામ, તમે ગયા એને આટલા બધા દિવસો થઈ ગયા છે. તમને ખબર નથી કે અહીંયા મેં કેવી રીતે આ બધા દિવસો કાઢે. તમારી વગર હું કેવી રીતે જીવી છું એ તમને વિચારી પણ નથી શકતા. પણ તમે અમને મૂકીને ક્યાં ગયા હતા? અને અમને કઈ જાણ પણ નહોતી કરી. ક્યાં ગયા હતા તમે? રતન, શાંત થઈ જા. બેટા રામ, રામ, બેટા રામ, અરે તું આવી ગયો? અરે બેટા, તું આટલા દિવસોથી ક્યાં ગયો હતો? કે તને ખબર છે દીકરા, તારા વગર તો મારી હાલત ખરાબ થઈ ગઈ હતી. અને મને બહાર જાણવા મળ્યું કે તું અહીંયા આવ્યો છો તો હું દોડતો આવી ગયો. મારો શ્વાસ ફૂલાઈ ગયો. દાદીમાં, પપ્પા, બધી જ વાત જણાવું કે શું કામ હું તમારા લોકોથી દૂર થઈ ગયો હતો. જો પપ્પા, દાદીમાં, મારી મજબૂરી હતી. મજબૂરીના કારણે જ મેં રતનનો સંબંધ પણ ઠોકરાવ્યો અને તમને લોકોને ના પાડી કે હું રતન સાથે લગ્ન નહીં કરું. અરે પણ એવી તે કઈ મજબૂરી હતી કે તમે અમારા બધાથી દૂર થઈ ગયા? અમને કઈ પણ જાણ કર્યા વગર તમે અહીંયાથી નીકળી ગયા? જો પપ્પા, એકવાર મારી તબિયત ખરાબ હતી ને ત્યારે મને લોહીની ઉલટી થઈ હતી. તો મેં બધા રિપોર્ટ્સ કરાવ્યા. તો રિપોર્ટમાં એવું કે મને કેન્સર છે. કેન્સર? તો બેટા, તને આ બધી ખબર પડી ગઈ હતી અને તે મને વાત ન કરી? અરે તારો બાપ શું, અને તે મને વાત કરી નહીં અને આવો નિર્ણય લઈ લીધો? અરે એક વખત તે મને વાત કરી હોત ને તો આનો આપણે કઈ રસ્તો કાઢત. અરે આ બધું સરખું કરવા માટે, તારી સારવાર કરવા માટે કદાચ મારે મારી મિલકત વેચી નાખવી પડત, મારી જાત વેચી નાખવી પડત ને તો હું વેચી નાખત. પણ હું તને આવું પગલું ના ભરવા દેત. પપ્પા, મને તમારા પર પૂરેપૂરો ભરોસો છે કે મેં કદાચ તમને એકવાર વાત કરી હોત ને તો તમે મારો ઈલાજ પણ કરાવી દેત અને બધું સરખું પણ થઈ જાય. પણ પપ્પા,
મને એક વાતનો ડર હતો કે જો મેં તમને આ વાત કરી હોત ને તો તમે આ વાત રતનને પણ જણાવી દેત અને રતન ગમે તે થઈ જાત, હું ગમે તેવી હાલતમાં હોત છતાં પણ એ મને સ્વીકારવા માટે તૈયાર થઈ જાય. અને તમને તો ખબર જ છે ને કે કેન્સર નામની બીમારી કેટલી જીવલેણ હોય છે. હા, હજારોમાંથી અમુક જ કેસ એવા હોય છે કે જે બચી શકે છે. મને ડર હતો કે કદાચ મને કઈ થઈ ગયું તો રતનનું શું થશે. અરે પણ રામ, તમે એકવાર તો વિચાર કરો. હું તમારી થનારી પત્ની છું અને એના કરતા વધારે હું તમને પ્રેમ કરું છું. એ પ્રેમના લીધે તો એકવાર તો મને જાણ કરી હોત. અરે તમારા માટે આ એક તો શું, આવા તો 1000 જીવન કુરબાન છે. રતન, આજ માટે મેં તને વાત નહોતી જણાવી. મને ડોક્ટરે કીધું હતું કે કદાચ તમે બચી શકો છો. એટલા માટે મેં તમારા બધા સાથે ઝઘડો કરી અને સારવાર માટે જતો રહ્યો. અને કદાચ મારા ગયા પછી તને કોઈ સારો છોકરો મળી જાય તો તું લગ્ન કરી લે, જેથી કરીને તારી જિંદગી પણ સુધરી જાય. નહીતર મારી દીકરીની જિંદગી તો બગડવાની જ હતી રામ. આ તો ભગવાનની કૃપા થઈ કે બધું સારાવાના થઈ ગયા. હા બેટા, એ બધું તો ઠીક છે, પણ હવે હું મોડું નહીં કરું. તું અત્યારે જ મારી સાથે ચાલ. આપણે સારી એવી હોસ્પિટલે જઈએ અને ડોક્ટર પાસે તારી તપાસ કરાવી અને તારો ઈલાજ કરાવવો છે મારે. ચાલ તું મારી સાથે. હા, હું પણ આવું છું સાથે. અરે જુઓ પપ્પા, રતન ક્યાંય જવાની કઈ જરૂર નથી. મેં તમને કહ્યું ને કે મેં ડોક્ટર સાથે વાત કરી હતી ને એમને કહ્યું હતું કે મારો ઈલાજ થઈ શકે એમ છે. અને ભગવાનની દયાથી મારો ઈલાજ પણ થઈ ગયો અને મને સારું પણ થઈ ગયું. મને ખબર પડી કે રતને હજુ લગ્ન નથી કર્યા, એટલા માટે તો પાછો આવ્યો છું રતન સાથે લગ્ન કરવા માટે. પણ બેટા, આ તું અમારી સાથે ઝઘડો કરીને નીકળી ગયો ને, ત્યાર પછી અમને તારી બહુ ચિંતા થઈ હતી. હવે એ સમયે આ દાદીએ આ રતનનું સગપણ છે ને ભૂપત સાથે કરી નાખ્યું છે. શું? હા બેટા. રતનનું સગપણ ભૂપત સાથે થઈ ગયું? જો દાદી પ્લીઝ, બે હાથ જોડું છું, તમે જો રતનનું સગપણ ભૂપત સાથે કર્યું હોય તો ત્યાંથી સગપણ તોડી નાખો. તમને તો ખબર જ છે ને કે હું રતનને અને રતન મને પ્રેમ કરે છે. હા, તો મારી પરિસ્થિતિ એવી હતી, મારી તબિયત ખરાબ હતી એ માટે અને રતનની ખુશી માટે જ બધું કર્યું હતું. પ્લીઝ અમારા માટે તમે આ સગપણ તોડી નાખો દાદી, કારણ કે હું નહોતો ઈચ્છતો કે મારા કારણે રતનની જિંદગી પણ બરબાદ થાય. એકદમ સાચું કહ્યું રામ. રામ તો બધાનું ભલું જ કરવા માંગતો હતો, પણ પહેલા હું તમારી માફી માંગીશ. મેં તમારું બહુ અપમાન કર્યું તે દિવસે, અને રામ આવી ગયો છે તો એ ખુશીની વાત છે. તો હવે તો રામ અને રતનનું જ સગપણ થવું જોઈએ ને. પણ બેન, તમે તો એમ કહેતા હતા કે હું આ સગપણ કોઈ કારણે ફોક નહીં કરું અને ભૂપતના લગ્ન થશે તો રતન સાથે. તો હવે આનું શું કરવું? ભૂલ હતી ભાઈ મારી, મને મારી ભૂલ સમજાઈ ગઈ. કારણ કે ભૂપત અને રતન એ એકબીજા માટે બન્યા જ નથી. રામ અને રતનની જોડી તો ભગવાને પહેલેથી બનાવીને મોકલી છે. તો પછી આપણે કોણ આ સગપણને તોડવા વાળા? જુઓ, ભૂપત મારા દિયરને ત્યાં સુરત વયો ગયો છે. હવે ત્યાં જ રહેશે અને એના લગ્ન પણ હું ત્યાં જ કરાવીશ. એટલે મને કોઈ વાંધો નથી. આમ પણ રામના લગ્ન રતન સાથે તો થવાના હતા. વાહ લાભુ વાહ, સાવ સાચી વાત કરી તે હો. તારા મોઢામાં ઘી ગોળ. અને આમે તે કીધું એમ રામ અને રતન બંને એકબીજાને પસંદ કરે છે ને, તો લગ્ન પણ એ બેના જ થવા જોઈએ ને. હા, એકદમ સાચું. અને આમ જોવા જઈએ તો રામને હું દીકરો ગણું કે ભત્રીજો એક જ છે ને. રામ અને રતનના લગ્નની તૈયારી કરો. હવે આમ ઊભા શું છો? હાલ બેટા. હા હા.
બેન વરઘોડામાં નાચવાનું છે હો. હાસ તો વળી ફઈબા છું. કેવું સારું વાતાવરણ લાગે છે. હા એ જીવા આ ઓલી બાઈ જો તો ક્યાં જાય છે? બા મને તો લાગે છે એ બાઈ નક્કી આપઘાત કરતી હોય ને એવું લાગે છે. હાલ તો એ બેન મરી જવા દ્યો મને, મારે નથી જીવવું. હું કામ પણ નથી જીવું. હું થયું છે? ના, મારે નથી જીવવું. હું આ દુનિયામાં જીવવાને લાયક જ નથી. મારે મરવું છે. મને મરવા દે. નહીં. આ હું તમે આ વાત કરો છો અને આમ આપઘાત હું કામ કરો છો? આપઘાત કરવાનું કઈ કારણ તો હશે ને? એમાં અમે તમને આપઘાત નહીં કરવા દઈએ. હું છે મને કે બટા. અરે આમ આવતો. મારે નથી જીવવું. મારે નથી જીવવું. મારી હારે દગો થયો. દગો? વિશ્વાસઘાત થયો છે. મને આ દુનિયામાં જીવવાનો કોઈ હક જ નથી. અરે બેન જે થયું હોય ને એ માંડીને વાત કર ને. આમ કઈ મરી જવાથી કઈ આપણો પ્રશ્ન હલ થતો હોય? બોલ બોલ, શું થયું છે? અરે પણ તમે આમ આપઘાત શું કામ કરો છો? અને એવું તો કયું દુઃખ છે તમને? અરે તમે જે વાત હોય અમને કહો. અમારાથી જેટલી મદદ થશે ને એટલી મદદ અમે તમારી કરશું. આમ આપઘાત તો નહીં કરવા દઈએ. મારું પોતાનું કહી શકાય ને એવું આ દુનિયામાં કોઈ નથી. મારું નામ ધર્મિષ્ઠા છે. હું આ અમદાવાદ શહેરમાં એકલી રહેતી હતી. ત્યાં એક લાલજી નામના યુવાન પ્રેમ કરતી હતી અને એ મને પ્રેમ કરતો હતો. પણ અત્યારે મારા પેટમાં એનું બાળક છે. એ મને આ બીજા શહેરમાં લાવ્યો અને મૂકીને વયો ગયો. મને તરસોડી દીધી. હવે મારી પાસે જીવવાનું કોઈ કારણ નથી, એટલે મારે મરી જવું છે. જો દીકરી, તું મુંજામાં. પણ એક વાત કહું તને, એ સ્ત્રીએ છે ને પોતાની ઇજ્જત પોતે હાચવવી પડે. આ દુનિયામાં પ્રેમ કરવો એ ગુનો નથી, પણ પ્રેમ એવા વ્યક્તિ હારે કરાય જે આખી જિંદગી આપણને હાચવવાનો હોય. બસ એણે કીધું પ્રેમ કરું છું અને આપણે આપણું બધું હોપી દેવાનું એને. અને જો આ હાલતમાં સમાજે આપણને થૂ થૂ કરે, પણ તું મુંજામાં. એનો રસ્તો અમે કાઢશું. હું ઈ લાલજીને ગમે ત્યાંથી ગોતી કાઢીશ. ક્યાંથી ગોતશો? નથી મારી પાસે એનું સરનામું, ઠેકાણું કે નથી કોઈ ફોન નંબર. હું આંધળી એને પ્રેમ કરી બેઠી, કોઈ દી જાણવાની કોશિશ જ ન કરી. અને હવે એ મને આ બીજા શહેરમાં મૂકીને જતો રહ્યો છે. અને તમને લાગે છે કે એ હાલ અમદાવાદમાં હશે? ના, એ મને તરસોડીને એ કોઈ બીજા શહેરમાં રખડતો હશે. ને હવે મારા પેટમાં એનું બાળક છે. મારું જીવવું બહુ મુશ્કેલ છે. જો તમે એટલી બધી ચિંતા ન કરો. હું તમને એક વાત કહેવા માંગુ છું કે જો તમને કોઈ આપત્તિ ન હોય, કોઈ વાંધો ન હોય ને, તો હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું. અને તમારા પેટમાં રહેલા બાળકને હું મારું નામ આપીશ અને હું એક દીકરા તરીકે એનો સ્વીકાર કરીશ. પણ તમે મારા વિશે કાંઈ જાણતા નથી, એટલે હું તમને જણાવી દઉં કે હું પણ આ શહેરનો નથી. 12 ગામથી અહીંયા આવ્યો છું. અને ખોટો વગર લેવે દેવે મારા ઉપર એક ખૂનનો આરોપ છે અને એ કેસ પણ ચાલુ છે. તો મહિનામાં 1 થી 2 વખત મારે કોર્ટમાં હાજરી આપવા જવું પડે છે. એટલે જો બીજું કાંઈ છે નહીં, મેં તમને જે કાંઈ પણ હતું એ ચોખ્ખું કહી દીધું છે. જો તમને મારી વાત મંજૂર હોય તો હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું. શું દીકરી, સાજી ચિંતા ન કર. મને તારું નામ બોલતા તો નહીં આવડે, પણ હું તને આજથી ધની કહીશ. અને સાંભળ, આ તારા પેટમાં જે બાળક છે ને એ દીકરો હોય કે દીકરી હોય, પણ આજથી તું મારી દીકરી. અને આ જીવો હારો માણસ છે. અને એ તો એના પર આરોપ આવ્યો છે ને એટલે, બાકી માણા હારો છે. તો તું ને આ જીવો આપણે એક ઘરે રહેવું. અને સાંભળ, તું રોજ મારી હારે ખેતરે કામ કરવા આવજે હો ને. અને મારું ઘર આસવજે અને આ તારે દીકરો દીકરી જે થાય ને એને આસવજે. જુઓ, હું તમારા બેવનો આભાર ભૂલી શકું એમ નથી. હા મતલબ એ દુનિયામાં તમે મારો હાથ પકડ્યો છે.
હું તમારું અહેસાન ક્યારેય નહીં ભૂલું. અરે, મને તમે તમારો આભાર માનું છું. તમે મને સહારો આપ્યો છે. હું ક્યારેય તમારો આભાર નહીં ભૂલું. હવે તમે રડો નહીં, અને આમાં આભાર શેનો માનવાનો હોય? આ તમે જ વિચારો ને કે આ દુનિયામાં જો એક માણસ બીજા માણસનું કામ ન કરે તો કોણ કરે? એટલે માણસ જ માણસને કામમાં લાગે, અને મેં તમારી મદદ કરી હોય તો એમાં કંઈ નવાઈ નથી. એમાં આભાર ન માનો. સો બેટા, આ જીવો કહે છે ને એ સાચી વાત છે. હવે આપણે ત્રણેય ભેળા કામ કરશું અને ઘરે જે મળે એ ખાઈ પીને મોજ કરશું, હો ને? હાલ માર દીકરો, હાલો. હાલ. જીવા, એ જીવા, જીવા, ધનીના પેટે દીકરો જણ્યો છે. અને સાંભળ, એ કનૈયા જેવો છે, રૂડો રૂપાળો. અને જો જીવા, તું મને એક વચન આપ. વચન આપ કે આ દીકરાને તારે બાપનું નામ આપવાનું છે, અને દીકરાને ક્યારેય ખબર ન પડવી જોઈએ કે એનો સાચો બાપ કોણ છે. બોલ, મંજૂર છે ને? અરે બા, એમાં તમારે કઈ મને એવું પૂછવાનું હોય? તમે બોલ્યા, ભગવાન બોલ્યા. હું બા તમને વચન આપું છું કે આ બાળકને બાપ તરીકે હું મારું નામ આપીશ. અને આ સમાજની દ્રષ્ટિએ આ ધની આજથી મારી પત્ની જ છે. પણ બા, મને અત્યારે બીજી એક વાતની ઉપાધિ છે કે મારે સવારે દિવસ ઉગે ને ત્યાં સુધીમાં મારે ગાંધીનગર પહોંચવાનું છે, અને અત્યારે 9 વાગી ગયા છે. મારે 9:30ની બસ પકડવાની છે, તો મારે અત્યારે જવું પડશે. હા જીવા, તું ઉપાધિ કરમાં. તારે મોડું થાય છે ને, સવારે તારે કોર્ટમાં હાજર થવાનું છે ને, તું તારે નીકળ. અને આ સરકારી કામમાં ક્યારેય મોડું ન કરવું જોઈએ, નહીં તો પાછી ઉપાધિ થાય. અને સાંભળ, ધની હજી ભાનમાં નથી આવી. ભાનમાં આવશે ને એટલે હું એને હંધોય સમજાવી દઈશ, હો ને? તું તારે જા. તો હારું બા, હું અત્યારે નીકળું છું અને વહેલી તકે પાછો આવતો રહીશ. જય માતાજી. જય માતાજી. ધની, એ ધની, ધની, જો જો, તારે ત્યાં દીકરો આવ્યો છે. જો કેવો દેવ જેવો દીકરો છે. જો ધની કાં આવું કરતી હશે? કેવો મજાનો કનૈયા જેવો દીકરો છે, અને આ કાં આવા ચાળા કરે છે? ધની, ધની, દૂર દૂર. ધની, મારી વાત સાંભળ. આ તારો દીકરો છે, હે ને? જો કેવો ફાઇન છે. જો જો હસે છે. જો હા ધની, આ તારો દીકરો છે. આ ધની કાં આવું કરે છે? મને લાગે છે આ દીકરાને જન્મ આપતા આપતા ક્યાંક એની નસ દબાઈ ગયો છે. નહીં તો કઈ સ્ત્રી એવી હોય જે દીકરાની માં થઈ હોય અને આવા ગાંડા કાઢે? ધની, કીધું દૂર દૂર. બિચારાના કેવા નસીબ છે. જન્મતાની સાથે જ એની માં એને જોવા રાજી નથી. ચૂપ ચૂપ બટા, તારો દીકરો છે આ. ચૂપ. લો, પાણી પી લો. પાણી? હા, હમણાં ઉધરસ આવતી હતી ને તમને, તો ગળું સુકાઈ ગયું છે. વાહ, મસ્ત છે પાણી. હા, મસ્ત છે. હા હા મમ્મી, પાણી તો વળી જેવું હોય એવું જ હોવાનું ને, એમાં થોડું ફેર પડવાનો છે. લાવ. ના ના, હું બધું પીસ પછી આપીશ. હા, સારું. મમ્મી, હા, મારે છે ને તમારી સાથે વાત કરવી હતી. મારી સાથે? બોલ. મમ્મી, મને છે ને મારા પપ્પા પર બહુ ગુસ્સો આવે છે, કારણ કે
જે વ્યક્તિએ મારા મમ્મીને આવી હાલતમાં છોડીને જતા રહ્યા ને એ બાપને હું મારો બાપ માનતો જ નથી. અને જે દિવસે એ વ્યક્તિ મારી સામે આવ્યા ને એ દિવસે હું બતાવી દઈશ કે હું મારી માનો દીકરો છું. બાપુ હારા છે, હારા છે, બહુ હારા છે. ક્યાં છે? હા, ક્યાં છે? દીકરા વિઠ્ઠલ, તું તારા બાપ સાથે આટલું વેર નહીં રાખ. આ તારી માને હાચવ ને. જો એ કંઈક બોલે છે પણ આપણને એ ખબર નથી પડતી. અને તારા બાપુ તો સારા જ છે. સમય આવે બધી ખબર પડી જશે. ના બા, બહુ હારાવાના થશે. મારા બાપુ કઈ સારા નથી. અને બીજી વાત કે જે વ્યક્તિએ મારા મમ્મીની આવી હાલત કરી છે ને એ વ્યક્તિને હું જિંદગીમાં કોઈ દિવસ માફ નહીં કરું. કોઈ દિવસ નહીં. બેટા વિઠ્ઠલ, આટલો બધો ગુસ્સો ન કર. તને હજી સાચી વાતની ખબર જ નથી. તું નાનો છે હજી. હું તારી દાદી છું, મને બધી વાતની ખબર છે. સમય આવે બધી ખબર પડી જશે. બસ તું ખાલી તારી માનું ધ્યાન રાખ ને, એને સાચવ ને, સૌ સારાવાના થઈ જશે બેટા. ના બા, તમે ભલે ગમે તે કહો પણ હું છે ને કોઈની વાતમાં આવવાનું નથી. મને ખબર છે કે એ વ્યક્તિ કેવો છે ને કેવો નહીં. હું મારા બાપને કોઈ પણ કાળે શોધીને જ રહીશ. વિઠ્ઠલ, ગયો ગયો ગયો. અરે સોનલ, મારી બેન કેટલી વાર હવે? હાલ ને, મોડું થાય છે કામે જવાનું. અરે પણ ભાઈ, આટલી બધી શું ઉતાવળ છે તમને? અરે મારે ઘરનું કામ કરવું કે નહીં? અરે ઉતાવળ તો હોય જ ને મારી બેન. કઈ દિવસ જતા વાર થોડી લાગે છે? આ ઘડીકમાં દિવસ વયો જાય. અરે હા હા, બધું કામ પતી જ ગયું છે એમ તો, પણ થોડા ઘણા જે કામ બાકી છે એ હું આવીને કરી લઈશ. હા. અત્યારે જઈએ. આવીને જ કરજે કામ, કારણ કે ત્યાં આપણે કામે જઈએ છીએ ને કેટલા કામ પડ્યા છે તને ખબર છે ને. વહેલું આવવાનું છે ને પાછું. મારે ગંગાભાઈ પાસે હિસાબ લેવાને ઘરે જવાનું છે. અચ્છા ભાઈ, હું પણ આવું તમારી સાથે ગંગાબાની ઘરે? આમ તો ગાંડી, તું ત્યાં આવીને શું કરે છે? મારે ત્યાં ઓલા હાડીઓનો હિસાબ લેવા જવાનો છે. મારે અરે ગંગાબા કેટલા દિવસથી મળ્યા નથી, એટલે હું વિચારતી હતી કે હું એમને મળી લઈશ. એટલે મને આવવા દો ને તમારી સાથે. બહુ સારી રીતે જાણું છે મારી લાડકી બેન. તારે ત્યાં હું કામ આવું છે? તારે ગંગાબાને મળવું નથી આવું, તારે ઓલા વિઠ્ઠલને મળવું છે. કા મારી લાડકી? પણ તું મારી બેન ચિંતા ન કરતી હો. હું તારા અને વિઠ્ઠલના લગ્નની વાત ગંગાબાના મોઢા સુધી નાખી દઈશ. બરાબર? હવે ખુશ? શું તમે ભાઈ કઈ પણ કહો છો? આ બધું મૂકો, તમને મોડું નથી થતું હવે? હા, બહુ મોડું થતું તું ને? આયો જ છે ને, પણ તું વાતોડી છો ને, વાતું જ કરાવે. ચાલ આમ. અરે વાહ, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પણ આ તમે બે ભાઈ બેન હંપીને ક્યાં નીકળ્યા હારે? અરે બા, આપણે ધંધાર્થી માણસ બીજું શું હોય? ટાઈમસર કામે જવાનું, ઘરે આવવાનું, પ્રભુ ભજન કરવાના. અને આમે તમે જો, તમારી ઉંમર ગઢી થઈ ગઈ. આમ ગઢા જ કહેવાય ને, આમ તો હાલી શકો એટલું જ. તમે આમ મન લાગે મંદિરે જતા હશો. હા તો હવે ઉંમર થઈ, અમારે ઘરડા ને બીજું કામે એવું હોય, આ મંદિરે જ જાતી હતી. પણ હું એમ કહું, આ તો ઓલો હાડીનો હિસાબ લેવા આવવાનો હતો, એનું શું થયું? કાનો આવ્યો? અરે બા, હું આજે જ તમારી ઘરે આવવાનો છું. અને બીજી એક વાત, આ હું મારી બેન સોનલ ને તમારી ઘરે લાવવાનો છું. એની હારે લેતો આવે આજ. અરે હા હા, કેમ નહીં, એ લેતો આવશે એને ભેળો. અને તને ખબર છે કે સોનલ ને મારું ઘર બહુ ગમે છે. અને હજી એક વાત, સોનલ ને મારો દીકરો બહુ ગમે છે. કાં સોનલ? અરે વાહ, પણ પહેલા એ તો કહું કે તમારી તબિયત કેમ છે? અને વિઠ્ઠલની મમ્મીની તબિયત કેમ છે? બધું સારું છે ને? જો કઈ કામકાજ હોય ને તો મને બોલાવી લેજો. જોયું ગણેશ, આ સોનલ ને પણ અમારા ઘર આરે કેટલું મન મળી ગયું છે. પણ એક આ મારો વિઠ્ઠલ, કોણ જાણે એના મનમાં શું ભૂસું ભરાઈ ગયું છે. એને એમ થઈ ગયું છે કે એની માને છોડીને એનો બાપ ક્યાંક વયો ગયો છે. બસ એ વિચારોમાં ને વિચારોમાં કામમાં ધ્યાન નથી આપતો. તો બા, તમે વિઠ્ઠલને સમજાવતા કેમ નથી? આટલી જૂની વાતને લઈને મગજમાં બેઠો છે. એની મમ્મીની સેવા કરે,
તો કઈક સારું થઈ જાય થવું હોય તો, અને ભગવાનની દયાથી એક દી બધું સારું થઈ જાય. અને એક કામ કરો, આજે છે ને હું સોનલને લઈને ઘરે આવું છું, બરોબર? આ તમે કહી દેજો વિઠ્ઠલ. હા હા હારું, હાલ હું મંદિરે જઈ આવું. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બા. એ હાસવીને જાજો. એ હા. હાલ બેન. અરે ધની, ધની તને જ ગોતતી હતી. ધની મારી વાત સાંભળ. તું અહીંયા કેમ બેઠી છે? શું થયું છે તને? ભૂખ લાગી છે? કઈ ખાવું છે બેટા? ચા પીવી છે? તને સરસ મજાની તીખી આદુ વાળી ચા બનાવી દઉં ને? કડક કડક. તને કડક બહુ ભાવે છે ને? જય શ્રી કૃષ્ણ બેટા. આવી ગયો મંદિરેથી? હા બા, મંદિરેથી તો આવી ગયું, પણ એ પૂછવા માટે આવ્યો છું કે આજે આખો દિવસ તમે ઘરે જ છો ને? હા હું ઘરે જ છું. કેમ, શું થયું? તો એમાં એવું છે ને કે મારે થોડું કામ હતું ને, તો મારે બહાર જવું પડે એમ છે. તો હું સાંજ સુધીમાં તો ઘરે પાછો આવી જઈશ, પણ ત્યાં સુધી તમે મમ્મીનું ધ્યાન. ધની, ધની એક મિનિટ બેટા. જો દીકરા, તારે બહાર જવું હોય તો જા, પણ સાંજે વહેલો આવી જજે. હા, પેલો ગણેશ અને એની બેન આવવાના છે હિસાબ લેવા. આપણે એની સાડીઓનું કામ કરીએ છીએ ને, એટલે આજે હિસાબ લેવા આવવાના છે. અને આમે તે એની બેનને ધની એક મિનિટ. અને એની બેનને આપણું ઘર બહુ ગમે છે, તું પણ બહુ ગમે છે, એટલે તારા માટે માગું નાખવા આવવાના છે. હે ને? વહેલો આવી જજે. ગણેશભાઈ અને એમની બેન બંને સારા જ છે, મને કોઈ વાંધો નથી. પણ જો હમણાં છે ને મારી લગ્ન કરવાની કોઈ ઈચ્છા નથી, કારણ કે જ્યાં સુધી મને મારો બાપ ના મળી જાય ને ત્યાં સુધી હું લગ્ન નથી કરવા. એટલે પ્લીઝ હમણાં છે ને તમે મારા લગ્નની વાત ક્યાંય ન કરતા. બેટા તું શું આ ગાંડા વેડા કરે છે? તારા બાપનું મળવું અને તારું લગ્ન જીવન જોડાવવું, એ બંનેમાં ક્યાં સંબંધ આવ્યો? સાંભળ, એ બધી વાત તું છોડી દે. તારા બાપની વાત તું સાવ છોડી દે, હું સાચવી લઈશ. પણ તારા લગ્ન થઈ જાય અને તારું ઘર બંધાઈ જાય એમાં જ મને તો રસ છે, એટલે તું ના નહીં પાડતો. જા હવે, અત્યારે તારે જે કામે જવું હોય ને ત્યાં જા. જા જલ્દી, અને વહેલો પાછો આવજે. જા 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 જા. ધની ચા બનાવું ને બેટા? ચા ચા. જો બે હાથ જોડું છું, તમારે જે પણ કઈ વાત કરી હોય એને કરજો, પણ મારી સામે મારા લગ્નની વાત તો નહીં જ કરતી. હવે મારે મોડું થાય છે, હું જાઉં. જય શ્રી કૃષ્ણ. એ તે જાઓ 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 જાઓ. એ બા ગયો. બા ચા બનાવું છું. મીઠી ચા ચા ચા. બા બા બનાવું બનાવું. હા ભાઈ આવે. અરે કાલે જ તો આવ્યો તો ભાઈ. હા હા, એક મિનિટ. હા ભાઈ, તમે આ એરિયામાં જ રહ્યો છો? હા, હું તો આ એરિયામાં જ રહું છું, પણ આમ તમને જોતા એવું લાગે છે કે તમે આ એરિયામાં નવા છો. ના ના ભાઈ, હું આ એરિયામાં નવો નથી. હું ઘણા સમય પહેલા આ એરિયામાં જ રહેતો હતો, અને પાછો ઘણા સમય પછી આ એરિયામાં આવું છું. બધું બદલી ગયું. આ ઊંચી ઊંચી બિલ્ડિંગો, અહીંયા તો ગાડા માર્ગ હતો, આ પાકા રોડ થઈ ગયા, એટલે કાંઈ મને સમજાતું નથી આ બધું. તમારી વાત એકદમ સાચી છે. હું અહીંયા રહું ને એને 20 વર્ષ છે. હું નાનો એવો હતો ને ત્યાં બધા ખેતર હતા, અટાણે જોવા મોટા મોટા બિલ્ડિંગો બની ગયા. હા, અમને ક્યારેક અટવાઈ જાય છે. તમે તો એમ કહો છો કે વર્ષો પહેલા અહીં રહેતા હતા, તો અટવાઈ જ જાવ ને. તો પણ બોલો, તમારે ક્યાં જવાનું છે? કોઈની ઘરે? હા ભાઈ, આ એરિયામાં ઘર છે, અને મારા માનું નામ છે ગંગામાં, અને ગંગામાની જે દીકરી છે ને એનું નામ ધનીબેન, એ મારી પત્ની છે, અને મારા દીકરાનું નામ વિઠ્ઠલ છે. એ લગભગ આ એરિયામાં જ ક્યાંક રહી છે, પણ મને કાંઈ સમજ નથી પડતી ભાઈ. અરે તમે ગંગાબાના દીકરા છો? હા. શું વાત કરો છો? આ વિઠ્ઠલના પપ્પા? હા. અરે ગંગાબાને ને અમારે તો ઘર જેવો સંબંધ છે. ઈ તો અહીંયા જ રહે છે, આ આગળની હેરીમાં. આ જો આગળ જાવ ને એટલે જો આ સામે બિલ્ડિંગ દેખાય ને, સર્જન પેલેસ, એમાં પેલે માળે. હા હા ભાઈ, આ ઓલું સામે બોર્ડ દેખાય અહીંયા જ ને? હા, ઈ બોર્ડ ને આ મોટો જબરો ગેટ છે ઈ. ભાઈ
મારે મારા દીકરાને ને મારી પત્નીને મળવું છે, હા. તો હું અત્યારે ત્યાં જાઉં છું. અરે આમ જોવો, તમે અહીંયા હળવું જાજો અને પૂછજો, ત્યાં ઓલો શું કહેવાય વોચમેન બેઠો હોય છે, હા. પેલે માળે છે, અને હું મારી બેનને લઈને હમણાં જ એની ઘરે જ જાતો હતો. શું વાત કરો? તો પછી ત્યાં મળ્યા આપણે. એમ નહીં, મારે થોડું કામ છે, ફોન ચાલુ છે, જોવો હજી આ તમારી હારે વાત કરવામાં. હું જાઉં ભાઈ. હા, તમે પોગો ત્યાં હું હમણાં આવું છું. એ હાલ ભાઈ, હું તને પછી ફોન કરું હો. लकड़ी की काटी काटी का घोड़ा घोड़े की दुम पे जो मारा हथौड़ा डोड़ा 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 Putake Dora Ibu. હું ઓળખ્યો મને? આમ કેમ જોવે છે? અને આ બધું આ શું કરે? શું થયું તને? હું છું. આમ કેમ જોવે છે? બા બા બહાર આવો. બા જો કોણ આવ્યું? બા ધની, એ ધની, અરે કેમ દેખા? બા હું જીવો. જીવા, હા જીવા તું આવ્યો બેટા? હા જીવા 20 વર્ષે તું આવ્યો? હા બા. ઉપરવાળાની દયા કહેવાય કે તું પાછો આવી ગયો. બા તમને ખબર છે આટલા વર્ષોથી હું તમારી રાહ જોતી હતી. તમે ક્યાં ચાલ્યા ગયા હતા? હા, આ 20 વર્ષથી બહારને ઊભી રહીને તમારી રાહ જોઈ છે. તમને ખબર છે તમે તો મારા જીવનમાં અજવાળું કરી ગયા, પણ પછી તમે ક્યાં જતા રહ્યા? કોઈ ખબર જ નહીં, કોઈ અંતર જ નહીં. બા જોયું, એ આવ્યા અને પાછું મારા જીવનમાં અજવાળું આવી ગયું. હા, મેં તને વાત તો કરી હતી ને કે મારી ઉપર એક ખોટો આરોપ છે. પછી હું અહીંથી કોર્ટમાં ગયો ને, ત્યાર પછી તો મારી ઉપર આ સંકટ ને દુઃખના પહાડ તૂટી પડ્યા. એ કુદરતનો કાળો કેર થયો બા મારી ઉપર. જે ગુનો મેં નથી કર્યો એ ગુનાની મને ભગવાને સજા આપી. અરે વગર કરેલા ગુનાની સજા મળી છે મને બા. ભગવાને બહુ અન્યાય કર્યો છે મારી સાથે. પણ જીવા, તારે માથે જે સંકટ આવ્યું હોય, તને જે દુઃખ પડ્યું હોય, પણ એકાદ વખત અમને ફોન કરીને કહેવાય તો ખરું. અરે 20 વર્ષ થઈ ગયા, તને એવું ક્યાંય ન લાગ્યું કે અમે બંને તારી આટલી ચિંતા કરીએ છીએ, તારા દીકરાનું શું થયું હશે? તે અમને કોઈ દી ક્યાંય ભાળ જ ન કરી. બા હું તમને અહીંથી કહીને જ ગયો તો ને કે મારે કોર્ટની તારીખ પડી છે. હવે હું જ્યારે અહીંયા કોર્ટમાં ગયો ને તો ત્યાં હું હાજર થયો એટલે એ લોકો તરત જ મને સીધી 20 વર્ષની સજા સંભળાવી દીધી. આ કેસ હારી ગયો. તમને તો લોકોને ખબર જ હોય ને કે જેલમાં જ્યારે જાય ને ત્યારે આપણો બધો સામાન જપ્ત કરી લે, અને મને એવી કાળ કોઠડીમાં નાખી દીધો ને કે ક્યારે મને કોઈને મળવા જ ન દીધો, કોઈની સાથે વાતચીત પણ ન કરવા દીધી. આ સીધો આજે 20 વર્ષ પછી હું આવું છું બા. તમારા માથે આટલી મોટી આફત હતી? હે ભગવાન, આ 20 વર્ષ તમે કેમ કાઢ્યા હશે એ તો તમારું જ મન જાણતું હશે. આ ઉપરવાળાનો એવો કેવો ન્યાય કે જેણે ગુનો કર્યો છે એ જલસા કરે, અને જે નિર્દોષ છે એને આટલી મોટી સજા, એના ઘરનાથી આટલા બધા દૂર રાખ્યો તને. પણ કાંઈ નહીં બેટા, ભગવાનની મહેરબાની સમજ. ભલે 20 વર્ષે પણ તું આવી તો ગયો. ચાલ હવે રો નહીં, મન નાનું નહીં કર. જા હાથ પગ મોઢું ધો, પછી આપણે બધાએ સાથે બેસીને ચા પાણી પીએ. હા બા, તમારા હાથની ચા પીધીને આજે 20 વર્ષ થઈ ગયા. હું નાઈ ધોઈ લઉં, પછી આપણે બેસીને વાત કરીએ. હો હા બેટા. સોનલ, મારી બેન આ બધું કામ મૂકતું ઝટ મારી હારે હાલ, આપણે બહાર જવાનું છે.
અરે પણ થયું છે શું? અને તમે કેમ આમ માપડા બાપડા થાવ છો? ક્યાં જવાનું છે? અરે વાત જ એવી છે, આ 20 વર્ષ પછી વિઠ્ઠલના બાપુજી આવ્યા છે અને મને રસ્તામાં મળ્યા હતા અને ગંગાબાના ઘરનું એડ્રેસ પૂછતા હતા. મેં એને ઘરનું એડ્રેસ આપ્યું છે. એટલે તું ઝટ હાલ, આપણે છે ને જાવું છે ગંગાબાની ઘરે આ વિઠ્ઠલના બાપુજીને મળવા. શું વાત કરો છો? હા, વિઠ્ઠલના બાપુજી આટલા વર્ષો પછી વિઠ્ઠલને અને એની મમ્મીને મળવા આવ્યા? અરે વાહ, આ તો બહુ ખુશીના સમાચાર છે. એક કામ કરીએ, હું આવું છું. હા, આપણે જલ્દીથી જલ્દી ગંગાબાની ઘરે જતા રહીએ, મળીએ, જોઈએ તો ખરા કે થયું છે શું. પણ એક મિનિટ ભાઈ, તમને કેવી રીતે ખબર પડી કે એ ભાઈ વિઠ્ઠલના પપ્પા જ હતા? અરે તું વધારે સવાલ ન પૂછ મારી બેન. આ એમણે જ મને કીધું છે કે ઈ આ ધનીબેન છે ને ઈ એની ઘરવાળી છે અને એનો નાનો દીકરો હતો. હું 20 વર્ષ પછી પાછો આવ્યો છું, મને કઈ ખબર નથી, હું અહીંયા જ રહેતો હતો ને આવું બધું પૂછતા હતા. બરોબર, એટલે મેં એને ઘરનું એડ્રેસ આપ્યું છે અને મને એમ જ કીધું કે હું ગયો નથી, મારો નાનો એવો દીકરો હતો અને ગંગાબાનું જ પૂછતા હતા. તો ગંગાબાઈને બા એટલે ખબર ન પડી જાય કે વિઠ્ઠલના બાપુજી છે એમ. એટલે મારી બેન તું વધારે સવાલ ન પૂછ, ફટાફટ ચાલ મારી સાથે, આપણે વિઠ્ઠલના બાપુજીને મળવાનું છે. આ જો કામ પડતું મૂકી દે, હાલ. હા હા, ચાલો. બેટા જીવા, જ્યારે આ ધનીને દીકરો જન્મ્યો ને અને તરત તું કોર્ટનું નામ લઈને જતો રહ્યો, પછી 20 વર્ષ સુધી તું દેખાણો નહીં, આવ્યો એ નહીં, અને તારા આઘાતમાં ને આઘાતમાં આ ધનીને માનસિક બીમારી લાગી ગઈ. બસ આખો દી તારું નામ બોલ્યા કરે, તને જોયા કરે, તારી વાટ જોયા કરે. અરે દરવાજે જો જરાક અવાજ આવે ને તો તરત એ દોડતી કે કદાચ તું આવ્યો હોઈશ, પણ ના. બસ એ માનસિક આઘાતમાં ને આઘાતમાં પછી મેં તારા દીકરાને મોટો કર્યો અને આને સાચવે રાખ્યો. અરે ઘરમાંથી એ તને જોવા માટે આમ દોડે, ખાઈ નહીં, પીવે નહીં, થાળી પર એમ જ બેસી રહી, હમણાં આવશે, હમણાં કાનાના પપ્પા આવશે ને એમ કરી કરીને રાહ જોતા જોતા બેટા 20 વર્ષ વીતી ગયા. હવે તો તારો દીકરો મોટો થઈ ગયો છે. ખરેખર હો ગંગાબા, તમે મહાન છો. અરે સંબંધમાં જોવા જઈએ ને તો તમારે ને મારે કોઈ સંબંધ નથી, તમારે આમની સાથે કોઈ સંબંધ નથી. હું તમને બા કહું છું, એ સટપણે તમે એને વહુ કહો છો. છતાં પણ એક માણસાઈના નાતે તમે જે કાંઈ પણ કર્યું છે ને એના માટે તમે બહુ મહાન છો. તમારું હૃદય બહુ વિશાળ છે બા. બેટા જીવા, તું મને મહાન કહે છે, પણ મહાન તો તું પણ છે ને. તું ને હું એકબીજાને નહોતા જાણતા, હું ને ધની એકબીજાને નહોતા જાણતા, તું ને ધની એકબીજાને નહોતા જાણતા, છતાંય આના દીકરાને તે બાપનું નામ આપ્યું ને, તે એક સંબંધ જોડ્યો ને, તો મહાન તો તું પણ છે. એ બધી વાતો તો થયા કરશે બા, પણ આજે મારો દીકરો આ વિઠ્ઠલ ક્યાં છે ક્યાં દેખાતું નથી. મેં વિઠ્ઠલને સમાચાર આપી દીધા છે, એ આવતો જશે. અરે તમે બે ભાઈ બેન આવો, બેસો. બા, આ ભાઈએ જ મને આ ઘરનું સરનામું આપ્યું હતું. મળી ગયું તું ને શાંતિથી? અરે પણ માં, તમારી તબિયત કેમ છે? એકદમ મસ્ત. અરે વાહ, આજે બહુ દિવસો પછી તમને આમ એટલું બધું બોલતા અને એકદમ બરાબર જોયા, એટલે મને બહુ સારું લાગ્યું. પણ આમ અચાનક તમે સાજા થઈ ગયા, એ તો સાચી વાત છે બેન, સાચું જ કહે છે. આમ ચમત્કાર કેવી રીતે થયો, અચાનક આવ્યો? બેટા ગણેશ, આ મારી ધની અને આ જીવો, આજે 20 વર્ષ પછી એને જોયા ને એટલે બસ એને બધી જૂની યાદો પાછી આવી ગઈ અને સાજી થઈ ગઈ. સાચી વાત કરી તમે. મને રસ્તામાં જ મળ્યા હતા અને તમારા ઘરનું એડ્રેસ પૂછતા હતા અને સારું કર્યું મને જ પૂછ્યું, એટલે મેં સીધું તમારું ઘર બતાવી દીધું અને મેં એમને કહ્યું કે હું પણ આવું જ છું. આ બધી વાતો તો થયા કરશે, પણ બા હવે મારાથી આમ મારી આંખો તત્પર થાય છે, મારો દીકરો વિઠ્ઠલ ક્યાં છે. બા, આજે 20 વર્ષ થઈ ગયા મેં મારા દીકરાને જોયો નથી. હો, હવે વધારે રાહ જો.
તમે અને એ પણ મારા ઘરમાં. તમારી હિંમત કેવી રીતે થઈ મારા ઘરમાં પગ મૂકવાની? અરે ભાઈ તમે છો કોણ? અને આ ઘર મારું છે, મારા ઘરમાં હું પગ નો મૂકું તો કોણ મૂકે? હે બધી વાત પછી. પેલા મેં તમને સવાલ કર્યો છે ને, તો તમે જવાબ આપો. શું કરો છો તમે અહીંયા? વિઠ્ઠલ, તને અક્કલ છે કે કોની સામે કેમ બોલાય? નાના મોટાનું ભાન છે કે નહીં તને? વિઠ્ઠલ એટલે બા, આ મારો દીકરો વિઠ્ઠલ છે. હા, અરે બેટા તું આવું કેમ બોલે છે? તું મારી સાથે આવી રીતે કેમ વર્તન કરે છે? તું વિચાર તો કર. આજે 20 વર્ષ પછી તમે આ મા દીકરા બેવને હું મળવા માટે અહીંયા સુધી આવ્યો છું અને તું મારી સાથે આવી રીતે વાતચીત કરે છે? બેટા હું તારો બાપ છું. મારે છે ને તમારી પાસે 20 વર્ષનો હિસાબ લેવો છે. આ 20 વર્ષથી મારા મમ્મીને તમે રંજાડ્યા છે, એકલા મૂકીને ભાગી ગયા છો ને, એનો હિસાબ લેવો છે. મને બાપ વગરનો કર્યો ને, એનો હિસાબ લેવો છે. અત્યાર સુધી મારી માના એક એક આંસુના ટીપાનો હિસાબ લેવો છે. હિસાબ? અરે બેટા, જિંદગીમાં અમુક હિસાબ એવા હોય છે ને કે જેના ક્યારે સરવાળા થતા જ નથી. છતાં પણ જો એ હિસાબ આપણે લેવા બેસીએ ને તો આખી જિંદગી પણ ટૂંકી પડે. એટલે બેટા તું મારી સાથે આ હિસાબની વાત ન કર. તમે છે ને એક લાચાર સ્ત્રી અને માસૂમ બાળકની જિંદગી બગાડી છે. તમને હું ક્યારેય માફ નહીં કરું. હિસાબ? હિસાબ જોઈએ છે ને તને? હા મમ્મી, અત્યાર સુધી તમને હેરાન કર્યા છે, તો હિસાબ શું જાણે છે? હા, તું શું જાણે છે અને શું કહ્યું? તું અમને માફ નહીં કરે. શું કામ કરું માફ? માફ ના જ કરું ને, કારણ કે જે વ્યક્તિએ મારી દેવ બહુ થયું. જ્યારે સાચી હકીકતની ખબર ન હોય ને તો માણસે બોલવું જ ના જોઈએ અને જાણ્યા વગર કોઈ દોષી છે કે નિર્દોષ એ નક્કી ના કરીએ. મમ્મી. અને એક મિનિટ, અત્યાર સુધી તું બોલ્યો અને મેં બધા ચૂપચાપ સાંભળ્યું. તારે જો હકીકત જાણવી છે ને, હા, શું વાત છે એ જાણવી છે ને, બોલો ને બા, બોલો ને, અને કહો અને જણાવો કે હકીકત શું છે. હા બા, આજે તો કહે તો મને કે હકીકત શું છે. એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જ જાય. બાકી તમારે મને જેટલો મારવો હોય ને એટલો મારી લો. આ વ્યક્તિને તો હું માફ નથી જ કરવાનો. તારે જાણવી છે ને, બધી સાચી વાત જાણવી છે ને, હા બા. તો સૌથી પહેલા તો તું એ જાણી લે કે આ તારો બાપ નથી અને હું તારી દાદી નથી. શું બોલો છો દાદી તમે? હા, આજે હું તને બધી સાચી વાત જણાવીશ. બહુ ગુસ્સો છે ને આ તારા બાપ ઉપર? તો સાંભળ, તું જ્યારે તારી માના પેટમાં હતો ને ત્યારે તારી માં નદીના કાંઠે આપઘાત કરવા ગઈ હતી. આપઘાત કરવા. અને હું અને આ જીવો જે મારો કાંઈ સગો નથી લાગતો પણ કામ હતું એટલે અમે નદીના કાંઠે જતા હતા અને તારી માને જોઈ આપઘાત કરવા જતી હતી. તારી માં પણ મારી કોઈ સગી નથી લાગતી, પણ તારી માની વાત સાંભળીને આ જીવાએ તારી માં સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. હા પાડી એટલા માટે કે એક સ્ત્રીને આબરૂ જળવાઈ જાય. પણ બાપ, આ તમે શું બોલી રહ્યા છો? મને કઈ સમજણ નથી પડતી. મને સમજણ પડે ને એમ કંઈક બોલો. મારા મમ્મી ગર્ભાવસ્થામાં હતા ને મારા પપ્પા સાથે લગ્ન કર્યા. શું છે આ બધું? હા, તારા મગજમાં જે ભૂસું ભરાયું છે ને, આજે હું એ કાઢીને રહીશ. પછી શું કરવું એ તું નક્કી કરજે. તારી માને અમે ઘરે લાવ્યા અને એણે તને જન્મ આપ્યો. બસ એ જ દિવસે આ જીવાને કોર્ટની તારીખ આવી અને એને ત્યાં જવું પડ્યું. ત્યાં એ શું ગયો? હજી તો એ પોતાની નિર્દોષતા જાહેર કરે એ પહેલા જ કોર્ટે કંઈ પણ સાંભળ્યા વગર એને 20 વર્ષની સજા ફટકારી દીધી.
અને એની પાસેથી ફોન બોન બધું લઈ લીધું. એટલે એ અમને જાણ પણ ન કરી શક્યો કે મને સજા થઈ છે. અને આજે 20 વર્ષ પછી એ સજામાંથી છૂટીને અહીંયા તને અને તારી માને મળવા આવ્યો. હવે શું કરવું એ તું જાણે. આ વ્યક્તિ મારા પપ્પા નથી અને તમે મારા દાદી નથી. તો પછી હકીકતમાં મારા પપ્પા છે કોણ? એ વિશે હું તને જણાવું. તારે જાણવું જ છે ને. અમે લોકોએ ક્યારે નહોતું વિચાર્યું કે તને આ હકીકતની ખબર પડે. પણ આજે તારી આ શંકાના સમાધાન માટે આ વાત જણાવવી જરૂરી છે. હું લાલજી નામના વ્યક્તિને પ્રેમ કરતી હતી. એને મને એની પ્રેમ જાળમાં ફસાવી અને એનો ગેરલાભ ઉઠાવ્યો. મને પ્રેગ્નેન્ટ કરી અને પછી બીજા શહેરમાં લાવી અને તર છોડી દીધી. આ તો ભલું થજો ગંગાબા. અને આ જેને તું બાપુ કહે છે એ તારા પપ્પા. એમનું ભલું થજો કે નિરાધાર સ્ત્રીને એ લોકોએ આશરો આપ્યો, એનો આધાર બન્યા. અરે આ લોકોનો તો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. આજે તારા ઉજ્જવળ ભવિષ્યમાં મારો કોઈ ફાળો નથી. તું જો આજે આ ભવિષ્ય તારું બનાવી શક્યો હોય ને તો એમાં સૌથી મોટો હાથ તારા પપ્પા અને ગંગાબાનો છે. મમ્મી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મારાથી. સમજ્યા વિચાર્યા વગર મેં બહુ મોટી ભૂલ કરી નાખી. મારા દેવતા સમાન બાપ કે જેને મારાથી કોઈ સંબંધ જ નહોતો, છતાં પણ આશરો આપ્યો. આ કોળથી મોટો કર્યો. અને ગંગાબા મારા દાદી બનીને મને ઉછેર્યો. તમે લોકો તો ભગવાન કરતા વિશેષ છો અને મેં તમારા સાથે આવું કર્યું. ધિક્કાર છે, મને ધિક્કાર છે. સચ્ચું કહું ને તો મારી માફી માંગવાને પણ લાયક નથી. છતાં માફ કરી દીધું. બધી સાચી વાતની તને ખબર પડી ગઈ ને? પણ હજી એક વાતની તો ખબર જ નથી પડી તને. તું એનાથી અજાણ જ છે. કઈ વાતની વાત કરો છો બા? આ સોનલ અને તું બંને નાના હતા ને ત્યારથી તમે બંને જણા એક સાથે રમતા હતા અને મોટા થયા. સોનલને તો આજે પણ આપણું ઘરે ગમે છે અને તું પણ ગમે છે. આ તારા ગુસ્સામાં સોનલને ઓળખી તો ન શક્યો, પણ હંમેશા એનો તિરસ્કાર કરતો રહ્યો તું, ધૂતકારતો રહ્યો તું એને. સોનલ, તું પણ મને માફ કરી દે છે. હું તને પણ સમજી ના શક્યો. તને પણ ન કહેવાના શબ્દો કીધા છે. તે તો હંમેશા મારું અને મારા પરિવારનું હિતનો જ વિચાર કર્યો છે. પણ હવે છે ને હું તને પણ કબૂલું છું અને તારા પ્રેમને પણ. જો વિઠ્ઠલ, અત્યાર સુધી તને કોઈ વાતની જાણ ન હતી એટલે તું આવું કરતો હતો. હવે તો બધી